તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત, ત્યારે સુરત રેલવે સ્ટેશન સિટી બસ સ્ટેશનમાં વિરોધ જોવા મળ્યો, જ્યાં સિટી બસો પર પોસ્ટર ચોંટાડીને વિરોધ કરાયો। ત્યારે કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો વિરોધ, જ્યાં શહેરની સિટી બસો પર નિલેશ કુંભાણીના જે પોસ્ટરો લાગ્યા, ત્યારે નિલેશ કુંભાણી હજુ પણ 4 દિવસથી ગાયબ છે। ઉલ્લેખનીય છે કે લોકસભાના જે ઇલેક્શન છે એમાં લોકસભામાં સુરત સીટ ઉપરથી કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે મેદાન ઉતારવામાં આવ્યો હતો। ત્યારે નિલેશ કુંભાણીનું જે ટેકેદારોને લીધે તેનું ફોર્મ જે છે રદ થયો હતો, અને જેને લઈને સુરત લોકસભા બેઠક ઉપર ભાજપના મુકેશ દલાલનો બિનહરીફ વિજેતા થયા હતા। જ્યારે ફોર્મ રિજેક્ટ થયું તેને લઈને જે સમગ્ર સુરતમાં નિલેશ કુંભાણી કે જો કોંગ્રેસના લોકસભાના જે ઉમેદવાર હતા સુરત તરફથી, તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે આજે 4 દિવસ થયા છતાં પણ નિલેશ કુંભાણી લાપતા છે, ત્યારે સુરત કોંગ્રેસમાં ઉમેદવાર જે નિલેશ કુંભાણીનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। સુરત રેલવે સ્ટેશન સિટી બસ સ્ટેશનમાં વિરોધ જોવા મળ્યો, જ્યાં સિટી બસો પર પોસ્ટર ચોંટાડીને વિરોધ કરવામાં આવ્યો। ત્યારે કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો છે વિરોધ, જ્યાં શહેરની સિટી બસો પર નિલેશ કુંભાણીના પોસ્ટરો લાગ્યા, જ્યાં નિલેશ કુંભાણી હજુ પણ 4 દિવસથી ગાયબ। આજે વિરોધ થઈ રહ્યો છે નિલેશ કુંભાણી જે કેન્ડિડેટ હતા કોંગ્રેસના, અને એને ખોટી રીતે એ કરીને સામેવાળા પક્ષના જે નિલેશ દલાલે મુકેશ દલાલને જે જીતાડ્યો છે એ બાબત પર હું તમને જણાવવા માંગુ છું। પણ આજે મારે એક વાત કહેવી છે કે સુરત જેવા આટલા મોટા આધુનિક શહેર છે, એને 4-5 જેવા લોકો મેનેજ કરે છે। જે બંધારણ હોદ્દાઓ બેઠેલા કલેક્ટર સાહેબને બી કહેવા માંગુ છું કે આ યોગ્ય છે? આજે હું મારો વોટ કેમ નહીં નાખી શકું? તો મારા વોટિંગનું શું કામ? બરાબર છે, એટલે 4-5 જણા લોકો મળીને સુરતના ઇલેક્શનને મેનેજ કર્યું છે, અને સામેવાળા પક્ષ કે ભાજપ ભારતીય જનતા પાર્ટીને જીતાવેલી છે। તો પછી 18 લાખના લોકોના મત આ વોટર આઈડી બનાવવાનું કામ શું? તો બધા મતદારો દરેક મતદારોને કહું છું કે કલેક્ટર કચેરી આપણે ગયા અને પોતાનો જે વોટર આઈડી કાર્ડ છે એ આપણે કલેક્ટર સાહેબને જમા કરાવી દઈએ। બરાબર છે, એટલે તમે જીતી જ ગયેલા છો ને, તો તમારે આવું જ કરો તો આવું જ કરો, અને સુરતમાં આજ પછી ઇલેક્શન થશે જ નહીં। બરાબર, એટલે નિલેશ કુંભાણી જેવા ગદ્દારોને મારે કોંગ્રેસ પક્ષને કહેવું છે કે 140 વર્ષ જૂનો પક્ષ છે, તો હવે